ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ભગવાનની સેવા પૂજા પણ થઈ ગઈ છે અને રુદ્ર સ્કૂલે ગયો છે, આયુષી પણ સ્કૂલે વહી ગઈ છે. અને આજ હું મારા બ્લોગનો સ્ટાર્ટ કરું છું 11:30, કારણ કે મારી તબિયત સારી નહોતી. કાલે 2 બાટલા ચડાવ્યા, એટલા ઇન્જેક્શન આપ્યા અને તો બી આજ થોડા ઘણું સારું છે, પણ તો પાછું અત્યારે હોસ્પિટલ જવું પડે એમ છે. એટલે અત્યારે હમણાં હોસ્પિટલ જઈશું આપણે અને ડૉક્ટર શું કહે છે એ પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ કરશું આપણે. અને બીજું કે જો આજ દિવાસાનો દિવસ છે, તો મારા અને મારા ફેમિલી તરફથી તમને દિવાસોની શુભકામના. અને આથી દશામાનું વ્રત પણ ચાલુ છે અને મારે પણ દશામાનું વ્રત છે. તો મૂર્તિ તો હજી હમણાં હું નથી લાવવાની, કારણ કે તબિયત સારી નથી. માથી સેવા પૂજા થાય ના થાય, પણ દોરાની 10 ગાંઠો બાંધીને એમાં કંકુ ચોખા કરીને એ હું રોજે ઉપવાસ કરીશ ને સાંજે આરતી દીવાબત્તી તો કરું જ છું ભગવાનને હું. તો રોજે હું છે ને ભગવાનને કંકુ ચોખાના પૂજા કરીશ અને ચોપડી વાંચીશ અને હું મારો એક દોરો ગાંઠ છોડી નાખીશ. એવી રીતે હું મારું ઉપવાસ પૂરું કરીશ ને એકટાણું કરીશ. તો માતાજી, મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો, કારણ કે હું રોજ દર વર્ષે કરું છું. 5 વર્ષ તો મેં પૂરા કરી નાખ્યા છે અને આ બીજા હું કરું છું 5 વર્ષ. એમાં મારું 3રું વર્ષ છે. તો બસ એ જ. જો પછી કામ તો બહુ જ આજુબાજુ પડ્યું છે. 2 દિવસના કપડાં ઉકેલવાના બાકી છે, કારણ કે 2 દિવસથી આયુષી બધું કામ કરે છે બિચારી. પછી એ કેટલું કરે, કારણ કે સ્કૂલે જાય, ટ્યુશન જાય, સવારે વહેલી ઉઠે, એટલે એ એટલું થાય એટલું એ કરીને જાય. કારણ કે અમારે તો ટિફિન મારું ઘર રહ્યું, એટલે બધું વિચારવું પડે, બધું આમ જોવું પડે બધું અમારે, કારણ કે કામ અમારા ઘરમાં ખૂટે જ નહીં. ગમે એટલું તમે કામ કરો ને તો બી. પણ સરસ, ચાલો આયુષી ડાય છે મારી, એટલે વાંધો નહીં. મને બધું હેલ્પ કરવા લાગે, કામ કરાવવા લાગે મને. ભૂલી છું કે બસ જો સરસ છે. હમણાં હિરેન ગયા છે ગાડીનું પંચર કરાવવા. એ આવે પછી આપણે જઈએ હોસ્પિટલે અને પાછી ટ્રીટમેન્ટ થોડી બાકી છે એ કરાવી લઈએ. પછી આવીને પાછા મળીએ આપણે. ચલો, અત્યારે હું જાઉં છું હોસ્પિટલ અને હિરેન બે જઈએ છીએ હોસ્પિટલ. ત્યાં છે ડૉક્ટર શું કહે છે, રિપોર્ટ બધા લઈ લીધા છે ને પછી મળીએ આપણે. ચલો, અમે લોકો આવી ગયા છીએ હોસ્પિટલે તો એમ કીધું કે તમારે દવા પી લો, દવાથી સારું ન થાય તો પછી તમારે કે આવવું પડશે, 1 દિવસ એડમિટ થવું પડશે. એ કે પેટમાં ઇન્ફેક્શન થઈ ગયું છે એના માટે. અને આજ 1 દિવસ દવા લઈ લો, સારું ન થાય તો કાલે રિપોર્ટ કરાવીને એડમિટ થઈ જજો. આજ દવાની ટ્રાય કરી લઈએ. દવા તો ભગલો ભરીને એટલું. આ બધી દવા પૂરી કરવાની છે આપણે. દવા પૂરી થઈ જાય પછી સારું ન થાય તોય આપણે કાલે પછી જવાનું, રિપોર્ટ કરવાના, પાઇન્ટ ચડાવવાનું, 1 દિવસ એડમિટ થવાનું આપણે ત્યાં. સરસ, ચાલો. તો આયુષી બેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી, સ્કૂલેથી કેમ ટ્યુશન મગજને કામ કરતો પછી. સારું છે. તમે સારું છે. કેમ છો? બધા મજામાં? હિરણજી, આ તો હવારના નથી આવ્યા બ્લોગમાં. તમે હવાનો લીધો હતા ને બ્લોગ, રેકોર્ડિંગનો લીધો તો પણ તમે મને ખબર નથી. હું નીચે ગયો તો રુદ્રને મૂકો છું. રુદ્ર મૂકો ગયા હતા જે થાય નવરો હોય પૈસા એટલો થાય ને. હાલ મૂકી જાઉં મેં. તું યાર મને મૂકવા પપ્પા કરતી હતા ડેડીએ. મૂકવા ગયો એટલે તારી વાળી ગાડીમાં પંચર હતું, એ પંચર કાઢે. અરે બસ ધીરે ગમતી હતી ટીપકી, એને માંડ મળી. તારા ડેડીએ પછી હું પૌવા કરી દીધા, એને ચા દૂધ બનાવી દીધા, ખાધા, ખાઈને પછી ગયો. મેં તો આયુષી હાટી બટેકા પૌવા કરી નાખો, કારણ કે રસોઈની તો કોઈ તાકાત નથી એની કરવાની સવારમાં. મને ખબર નથી હું કોઈ અમે ગઈ હતી. ખાધા વગરની મૂળ ચડાઈને હોઈ ગઈ હતી. હું યાદ ગઈ છે, ખબર જ નથી. થોડુંક જ ખાધું હતું એને. એ મારા જેવી છે. જરા કે છણકો થાય એટલે ખાવાનું ન બળે. ઉતરે ના ઉતરે. મને ના ઉતરે. મને એવું જ છે. ઉતરે નહીં. આખરે તો ગઈ નથી. દવા પી લે પછી દાડમ ખાઈ લે. હિરેને સુધારી દીધો છે અત્યારે મને દાડો. આ ઓલી છે ને તને આપી હતી ઝાડાની લોપેક્સ કહેવાય. ન્યાય આપી હતી. સરસ. તું બટેકા પૌવા પડ્યા એ તું ખાઈ લે ને પછી કામ કર. લઈ લે બટેકા પૌવા માટે. હા, નાખવા માટે છે. હાલો, એટલા સરસ. બધા એ દીકરી ઘરના કામ કરે ને મેડમ મે આરામ. મામા ભગવાનનો સુવાસ. પ્રભુનો સુવાક છે. અમારી દીકરી છોકરી બિચારી અમારી આયુષી બહુ ડાય ને માથે અડધી, એટલે
દોઢ ડાઈ જો આયુષી જ કહે. હું દોઢ ડાઈ છું, હું સ્વીકાર કરું, હું દોઢ ડાઈ છું. આમ કરવાનું તારે, હમ દોઢ ડાઈ હે કહી તો એકવાર. 6:45 વાગી ગયા છે અને અમે ઉઠી ગયા અને બસ જો મેં ચા મૂકી દીધી અને વાસણ હંકેલવાના હજી બાકી છે. હમણાં વાસણ હંકેલી લઉં, કપડાં સૂકવી દઉં. હિરેનને જવાનું છે માતાજીની મૂર્તિ લેવા. મારામાં તો શક્તિ નથી કે હું એ ભેગી જઈ શકું, પણ હું તૈયારી બધી ઘરે કરી રાખીશ. આપણે આજે લાવવાના છીએ દશામાની મૂર્તિ. 10 દિવસ રાખશું, માની સેવા પૂજા કરશું, આપણે થાય એટલું બધું કરશું માતાજી માટે આપણે. અને બસ જો આયુષ ટ્યુશનમાંથી આવીને ઊંઘી ગઈ છે અને રુદ્રભાઈ ટ્યુશનમાં જતો રહ્યું છે. એનું આજ વહેલું જવાનું હતું, ડ્રોઈંગ હતું ને એટલે. તો ચાલો બસ જો ચા મૂકી દીધી છે. સવારની ચા પીતી નથી એટલે હમણાં ચા પી લઈએ. ચા પીને પછી આપણું રૂટીન કામ હોય એ બધું વળગી જાય. સરસ, ચાલો તો. A few moments later. જય દશામાં. બોલો દશા માત કી જય. આશાપુરા માત કી જય. કરી દો બેન ચાંદ. ત્યાં રસોડામાં બધું ફેરવી લે. જય દશામાં. માતાજીનું વળાવે. આમ જોવો ને જરીક મેડમ. લ્યો એટલું જ. ચાલે. અરે આમ ઓય બગાડમાં. વાંધો નથી. લાવી તમે કીધું લાવી દો બીજું. હા ઈ હવાની કહેતી હતી એટલે પછી લઈ આવ્યા. બોલો હવે નળમાંથી ચાલો ભાઈ, માતાજીની સ્થાપના થઈ ગઈ છે. રુદ્રભાઈ પણ આવી ગયા છે ટ્યુશનમાંથી. જય દશામાં. ને હવે છે આરતીની તૈયારી. ચાલો દશામાની આરતી ચાલુ કરી દઈએ. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી, પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણા રાણીને કહ્યું, રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા.
રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે, નહીંતર હરીભરી લીલોતરી આ રીતે શ્રણમાં સૂકી ભટ્ટ થાય નહીં. એમને હળધૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને બંને કુંવર નિરાશ વદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા, પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા. ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવીને મા દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે, તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીંતર તારો સર્વનાશ થશે. અને હા, રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાવ્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામા જેવા રાજા રાણીને ફળ્યા તમે સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા લખનાર, વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સંતતિ આપજો. શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં. બોલ દશા માત કી જય. આશાપુરા માત કી જય. નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. ચલો હું ને આયુષી આવી ગયા છીએ નીચે. દશામાની આરતી થઈ ગઈ, થાળ થઈ ગયો અને મોટા દશામાનો ફોન આવી ગયો. ચલો તો અત્યારે મસ્ત મજાનું જમવાનું બની ગયું છે અને જમવામાં છે આ તો હિરણનું ફેવરિટ. કોઈ નો ખાઈ કઈ નહીં, આપણે આપણું બનાવી લેવાનું. હા, મસ્ત જોઈને કારેલાનું સબ્જી બનાવ્યું છે, સુપર. અને આમાં ખીચડી અને મેં સુખડી બનાવી છે માતાજી માટે ધરવા માટે. પાછળ જોઈ શકો છો તમે, મસ્ત બનાવ્યું છે કારેલાનું શાક અને અમે સુખડી બનાવી છે માતાજીને ધરવા માટે. અને આમાં છે ખીચડી. બસ સરસ. ચાલો તો ચાલો માતાજી અમારી ઘરે પધારી ગયા છે દશામાં. અડધા દુઃખ એમ નમ વયા જાય એટલે માતાજીને હાથ જોડીને બે પ્રાર્થના કરીને કહી કે ભાઈ આખા જગતનું, અમારું, અમારા સગાવાલાનું, કુટુંબનું, બધા સ્નેહી મિત્રોનું માતાજી હાથ ભરી ભરીને આપજો. બે હાથ સારું સ્વાસ્થ્ય કરજો. બસ બીજું કાંઈ નહીં. પેલા અમારી ગલીમાં ભરજો, હા, એ તો પછી ત્યાં ઓલી ગલીમાં જજો. કારણ કે અમારે હમણાં બહુ દવાખાના હાલે છે. સરસ. ચાલો આપણે ભગવાન આપણે તો એ જ કહીએ કે ભાઈ માં આપણા દશામાં અને આપણા કુળદેવી આશાપુરામાં બધાયનું સારું ભલું કરે. જો ચાલો આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. વાહ હિરેનજી, સુપર. હવે શું કરે છે બાળકો? શું કરે છે? કાંઈ વાંધો નહીં. ચલો બધા બાળકો રમે છે, બેઠા છે. ચાલો સિતારા જમીન પણ કોને જોવાનું છે? ચલો તો ધુરંધરો આવી ગયા છે રસોડામાં. આવો. આજે મારે રજા છે રોટલીમાં. આજે હિરેનને બનાવવાની છે રોટલી. નહીં? હા, બનવા માંડી જો. વાહ, પાટલો નહોતો? પાટલી નથી ફાવતી. નથી ફાવતું? વ્હાઈટ આપો. નહીં, મારે આ પાટલી શું ખોટી છે? સરસ. રોટલી માપે કરજો, બધા ખાઈ. તારી બે જ બનાવી, બાકીના અમારા પરોઠા. નહીં આવ્યું? બસ લે બેટા. એ વણે છે ને આયુષી બેન રોટલી જોડવે છે. સરસ. તમે કહ્યું હું દરવા નાખી દઉં, બાકી છે મારે હજી. ચાલો તો 10 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ જમવા. અને આજ તો અમારે દિશાંતભાઈ પણ મૂળ આવી ગયું તો બેસી ગયા જમવા અમારા ઘરે. અને મસ્ત મજાનું ભાણું છે આજ તો. અને લાઇટ્સમાં હવે બેઠા છે. લાઇટ્સ, કેમેરા, એક્શન.
ચલો તો જમવામાં છે કારેલાનું સબ્જી, રોટલી, ખીચડી અને સુખડી. આજે છે ફૂલભાણું, દશામાનો પહેલો દિવસ છે આજે, એટલે મસ્ત મસ્ત ખાવાનું છે ભાઈ આજે તો કાયલા છે. જય દશામાં. જય દશામાં જય દશામાં. બધાને સદબુદ્ધિ આપે. શરૂઆત કેમેરાવાળાથી કરે. હા, શરૂઆત અહીંથી કરે. આપણે આ પાછળ બોલી દેવાનો, શરૂઆત મારાથી કરજો એમ ગમે ઈ બોલો ને એટલે. સરસ, ચાલો જમી લઈ માતાજીનું નામ લઈને. ચલો 11:11 થઈ ગઈ છે અને અમે લોકો આવી ગયા છીએ નીચે વોક કરવા માટે, કારણ કે જમીને ફ્રી થયા, કામકાજ પતાવ્યું અને હવે નીચે આવી ગયા છીએ અમે walk કરવા માટે. અમારી ઘરે છે દિશાંત, રુદ્ર, આયુષીબેન, મમ્મીના ડેડી. તો મચાની એક રાઉન્ડ મારી લે, 1-2 રાઉન્ડ, પછી ઘરે વયા જઈ પાછા. 12 વાગી ગયા છે અને અમે લોકો નીચે ગયા હતા ચાલવા માટે, આવી ગયા ઉપર. અને બસ જો આજ તો તબિયત થોડીક સુધારામાં છે, થોડીક વીકનેસ જેવું લાગે છે, પણ દવા ચાલુ છે તો દવાનો કોર્સ પૂરો કરશું ત્યાં સુધીમાં સારું થઈ જશે. તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો એ લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગ સાથે, નવી ઉર્જા, નવી એનર્જી સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.